ગુડ આફ્ટરનૂન. ગયા વખતે આપણે મિત્રો લિંગ નિશ્ચયન વિશે ચર્ચા કરી છે, બરોબર. હવે આજે પેલા ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ આપણે લિંગ નિશ્ચયનનું, બરોબર. ત્યાર પછી આગળ વધીએ. પેજ નંબર 85 ની વાત છે, બરોબર. ટોપિક 5.6. The mechanism of sex determination has always been a puzzle before the genetist. બરોબર. લિંગ નિશ્ચયનની પ્રક્રિયા જનીન વિજ્ઞાનીઓ માટે હંમેશા એક કોયડા સ્વરૂપે હતી. The initial clue about genetic chromosomal mechanism of sex determination can be traced back to some of the experiment carried out in insect. આના કે ભાઈ લિંગ નિશ્ચયન માટેની જે વાત છે એના જે સૌથી પૂર્વાપરના જે પ્રયોગો છે, બરોબર, તો એમાં કીટકો ઉપર પ્રયોગ કરવામાં આવ્યા હતા એવી માહિતી આપણને મળે છે. In fact, the cytological observation made in number of insects led to development of concept of genetical or chromosomal basis of sex determination. કીટકો ઉપરના શ્રેણીબદ્ધ પ્રયોગો અને તેના કોષ વિદ્યાકીય અવલોકનો ઉપરથી આપણે લિંગ નિશ્ચયન છે તે જનીનકીય રીતે, રંગસૂત્રીય રીતે નિર્ધારિત થાય છે તેવી માહિતી મળે છે. હેન્કિંગ in 1891 could trace a specific nuclear structure through all the spermatogenesis in few insects. હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું કે શુક્રકોષ જનન, કીટકોની અંદર શુક્રકોષ જનન દરમિયાન એક વિશિષ્ટ પ્રકારનું કોષ કેન્દ્રીય ટપકા જેવું રચના જોવા મળે છે. In few insects, and it was also observed by him that 50% of the sperm received this structure after spermatogenesis, whereas the other 50% of sperm did not receive it. બરોબર. એટલે કોષ કેન્દ્રની અંદર એક ટપકા જેવી રચના હતી, એ 50% શુક્રકોષમાં જોવા મળતી હતી શુક્રકોષ જનનની ક્રિયા થઈ ગયા પછી, જ્યારે 50% શુક્રકોષની અંદર એ જોવા મળતી નથી. હવે એ 50% શુક્રકોષમાં જોવા મળતી હતી જે રચના, બરોબર, તો એ રચનાને એ ઓળખી નતા શક્યા, એટલે એના માટે એને શબ્દ વાપર્યો હતો એક્સ કાય, એક્સ બોડી. જે કોઈ વસ્તુ ઓળખાતી નથી એના માટે એક્સ સંજ્ઞા આપવામાં આવે છે, બરોબર, સામાન્ય રીતે. Henking gave the name to this structure as X body, but he could not explain its significance. એને એક્સ કાય નામ આપ્યું પણ આનું મહત્વ સમજાવી શક્યા નહીં. Further investigation by other scientists lead to the conclusion that X body of Henking was in fact a chromosome, બરોબર, and that is why it was given the name X chromosome. બીજા વિજ્ઞાનીઓએ જ્યારે બધા અવલોકન કર્યા ને ત્યારે એને રંગસૂત્ર તરીકે ઓળખ મળી અને પછી એક્સ કાય ઉપરથી એનું નામ એક્સ રંગસૂત્ર છે એ આપવામાં આવ્યું. It was also observed that in large number of insects, the mechanism of sex determination is of X0 type. બરોબર. એવું જાણવા મળ્યું કે મોટા ભાગના કીટકોની અંદર લિંગ નિશ્ચયન છે તે X0 ટાઈપનું છે. એટલે all eggs bear an additional X chromosome besides the other chromosomes. On the other hand, some of the sperm bear X chromosome whereas some do not. બરોબર. એટલે કીટકોમાંથી એવું માલુમ પડ્યું કે દૈહિક રંગસૂત્ર એટલે ઓટોઝોમ્સ છે એની સાથે 2 X રંગસૂત્ર છે, જ્યારે આ માદાની અંદર જોવા મળ્યું
જ્યારે નરની અંદર દૈહિક રંગસૂત્રની સાથે એક જ એક રંગસૂત્ર જોવા મળ્યું, બીજું જોવા મળ્યું નહીં. એટલે આપણે વાત કરી હતી ને કે XX અને X0 ટાઈપ લિંગ નિશ્ચયન, બરોબર. તો આના ઉપરથી આખી વાત છે એ થયેલી છે, બરોબર. Eggs fertilized by sperm having X chromosome becomes female and those fertilized by sperm that do not have X becomes male. બરોબર. એ તો આપણે વાત કરી હતી ગયા વખતે કે આ XX હોય તો શુક્રકોષ હોય બે પ્રકારના બને, A+X અને A+0. બરોબર. આ નરની અંદર હોય, માદાની અંદર આપણે વાત કરી હતી કે એમાં A+X અને A+0 સોરી A+X, બરોબર. તો X રંગસૂત્ર દ્વારા જે અંડકોષનું ફલન કરવામાં આવે તો એની અંદર A+XX બને, એટલે આ હંમેશા માદા બને છે, બરોબર. જ્યારે A+0 વાળું જે શુક્રકોષ હોય એ કોઈ અંડકોષને ફલિત કરે તો એમાં A+X0 થશે, બરોબર. Do you think the number of chromosome in male and female are equal? શું આપણે તમે એવું વિચારી શકો છો કે નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા છે તે સમાન હોય? ના, ન થાય ને, કારણ કે નરની અંદર આના આધારે જ આપણે કહીએ કે નર છે તે લિંગી રંગસૂત્ર બાબતે એકકીય છે, યાદ રાખજો. લિંગી રંગસૂત્રમાં એકકીય છે, જ્યારે માદા છે તે લિંગી રંગસૂત્ર સૂત્રીય બાબતે દ્વિકીય છે, બરોબર. Due to involvement of X chromosome in determination of sex, it was designated as sex chromosome, બરોબર. એટલે આને આ લિંગ નિશ્ચયની અંદર આધારભૂત હતું, એટલે આપણે આનું નામ સેક્સ ક્રોમોઝોમ અથવા તો લિંગી રંગસૂત્ર એવું નામ આપ્યું છે. And the rest of the chromosomes were named as autosomes, બરોબર. ત્યારે બાકીના જે રંગસૂત્રો છે એના માટે કયો શબ્દ વાપરો તો કે autosomes એટલે કે દૈહિક રંગસૂત્ર. Grasshopper is example of X0 type of sex determination in which males have only one X chromosome beside autosomes while female have a pair of X chromosomes, બરોબર. તીડ છે ગ્રાસહોપર, એની અંદર માદા છે એમાં AA+XX છે, બરોબર. જ્યારે નર છે એની અંદર AA+X0 હોય છે. These observations led to the investigation of number of species to understand the mechanism of sex determination. આના આધારે પછી ઘણા બધી જાતિઓની અંદર લિંગ નિશ્ચયનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. The number of other insects including men XY type of sex determination is seen where both male and female have same number of chromosomes. પછી ઘણા બધા કીટકોમાં અને મનુષ્યની અંદર પણ લિંગ નિશ્ચયનનો અભ્યાસ થયો, એની અંદર એવું જાણવા મળ્યું કે નર અને માદામાં સમાન સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે છે, પણ નરની અંદર XY છે ત્યારે માદા છે એ XX. Female have same number of chromosomes. Among the males, an X chromosome is present, but its counterpart is distinctly smaller and is called Y chromosome. નરની અંદર X રંગસૂત્ર છે પણ એની જે જોડીનું રંગસૂત્ર છે તે કદમાં નાનું છે અને એના માટે એને Y ક્રોમોઝોમ નામ આપવામાં આવ્યું છે. Female, however, have a pair of X chromosome. માદાની અંદર બે X રંગસૂત્ર જોવા મળે છે. Both male and female bear same number of autosomes. બંનેની અંદર દૈહિક રંગસૂત્રની સંખ્યા સમાન હોય છે. Hence the male have autosome plus XY while female have autosome plus XX, બરોબર. નરની અંદર દૈહિક રંગસૂત્ર એટલે આપણે માનસની વાત કરીએ તો આપણામાં નરની અંદર 44+XY થશે, જ્યારે માદામાં મનુષ્યમાં 44+XX થશે, બરોબર. In the above description, you have studied two types of sex determination, X0 અને XY type, બરોબર. આપણે બે પ્રકારના લિંગ નિશ્ચયનની વાત કરી, એક છે X0 પ્રકારનું લિંગ નિશ્ચયન અને બીજું છે તે XY પ્રકારનું લિંગ નિશ્ચયન, બરોબર. બે પ્રકારના લિંગ નિશ્ચયનની વાત થઈ. એક X0 ઈ ગ્રાસહોપર એટલે કે તીડમાં અને XY ઈ આપણે મનુષ્યની અંદર વાત કરી, બરોબર. But in both cases, male produces two different type of gametes. આની અંદર આપણે વાત તો એ છે કે નરની અંદર શું થાય છે કે નર છે, બરોબર, નરમાં કાં XY છે
અને કા નરની અંદર X 0 છે, બરોબર. તો આની અંદર જ્યારે શુક્રકોષની વાત આવે ત્યારે શુક્રકોષ છે એ A+X A+Y પ્રકારના, એટલે બે પ્રકારના શુક્રકોષ બંનેમાં ઉત્પન્ન થાય છે, બરોબર. Such type of sex determination mechanism is designated to be example of male heterogamity, એટલે નર વિષમ યુગ્મતાના ઉદાહરણો છે, યાદ રાખજો આ, બરોબર. નર વિષમ યુગ્મતા. નર વિષમ યુગ્મતાનો અર્થ તો કે અહીંયા નર પ્રાણી છે તે લિંગી રંગસૂત્રીય બાબતે વિષમ યુગ્મી છે, બરોબર. દૈહિક રંગસૂત્રો તો બધામાં સરખા છે. ઇન સમ અધર ઓર્ગેનિઝમ્સ, બીજા સજીવોની અંદર જેમ કે બર્ડ એટલે કે પક્ષીઓમાં, the different mechanism of sex determination is observed, બીજા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. in this case the total, એમાં ફિગર 5.12, બરોબર. એમાં નર છે એ સયુગ્મી છે, જ્યારે માદા છે એ વિષમ યુગ્મી ZW પ્રકારનું છે, બરોબર. In this case, the total number of chromosomes is same in both males and females, but two different types of gametes in the term of sex chromosome are produced by female, બરોબર. તો પક્ષીઓની અંદર છે, પક્ષીઓ છે એની અંદર માદા છે એ વિષમ યુગ્મી છે, બરોબર. કેની અંદર? તો કે લિંગી રંગસૂત્રીય, બરોબર. કારણ કે નર છે એ AA પ્લસ ZZ છે, જ્યારે માદા છે તે AA પ્લસ ZW છે, બરોબર. એટલે આ માદા વિષમ યુગ્મતાનું ઉદાહરણ છે. In order to have distinction with mechanism of sex determination described earlier, the two different sex chromosomes of female bird has been designated to be Z and W chromosome, બરોબર. આગળની આપણે વાત કરી ને, એટલે અહીંયા જ્યારે આપણે માદાની અંદર વાત કરવાની છે કે માદા વિષમ યુગ્મી છે, ત્યારે આપણે XY શબ્દ નથી વાપરતા, એની બદલે આપણે Z અને W સંજ્ઞા વાપરીએ છીએ. In these organisms, the female have one Z and one W, whereas male have a pair of Z chromosomes beside autosomes, બરોબર. નરની અંદર બે Z રંગસૂત્ર છે, જ્યારે માદાની અંદર એક Z અને બીજું W છે. હવે માણસની અંદર વાત કરીએ, સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન્સ, આ તો આપણે ખબર જ છે, છતાં એક વખત વાંચી લઈએ. It has already been mentioned that the sex determining mechanism in case of human is XY type. આપણે આગળ કીધું જ છે કે માનવની અંદર લિંગ નિશ્ચયન છે એ કેવા પ્રકારની પદ્ધતિ દ્વારા થાય છે? તો કે XY દ્વારા. Out of 23 pair of chromosome present, 22 pair are exactly same in both males and females. 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્ર છે તે નર અને માદામાં સમાન જ છે. These are autosomes. આને આપણે દૈહિક રંગસૂત્ર કહીએ છીએ. A pair of X chromosome are present in female, whereas the presence of X and Y chromosome are determinant of male characteristic. માદા છે એની અંદર એક જોડ X રંગસૂત્ર છે, જ્યારે નર છે એની અંદર એક X રંગસૂત્ર છે અને તેની સાથેનું છે તે Y રંગસૂત્ર છે, બરોબર. અને તે નર લક્ષણ માટે જવાબદાર છે. During spermatogenesis among males, two types of gametes are produced. 50% of total sperm would carry X and rest 50% has Y chromosome beside autosomes, બરોબર. જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે ત્યારે નરની અંદર શુક્રકોષ બનશે, એમાં 50% શુક્રકોષ છે તે X રંગસૂત્રવાળા બનશે, એટલે બીજા 50% રંગસૂત્ર છે તે Y રંગસૂત્રવાળા બનશે, બરોબર. Female, however, produce only one type of ovum with an X chromosome. માદા છે એની અંદર તો આપણે ખબર છે કે ભાઈ બધા રંગસૂત્ર છે કેવા બનશે? તો કે એક જ સરખા, બરોબર. અહીંયા આપણે લખ્યું જ છે 22 પ્લસ X અને 22 પ્લસ X, બરોબર. ત્યારે અહીંયા 22 પ્લસ X અને 22 પ્લસ Y, બરોબર. આ પ્રકારનું કામ થશે. There is an equal probability of fertilization of ovum with sperm carrying either X or Y chromosome. પછી ફલનની શક્યતાઓની વાત આવે તો 50% સંભાવના રહેલી છે. In case ovum fertilizes the sperm carrying X chromosome, the zygote develops into female. જો X રંગસૂત્રથી
અંડકોષ છે એમાં તો એક રંગસૂત્ર જ છે. જો તે એક રંગસૂત્ર વાળા શુક્રકોષથી ફલિત થાય તો તેની અંદર AA પ્લસ XX એટલે 44 પ્લસ XX થાય એટલે તેને પરિણામે જે ફલિતાંડમાંથી ગર્ભ વિકાસ થશે તે માદા થશે. એવી રીતે જ્યારે Y રંગસૂત્ર વાળા શુક્રકોષથી ફલિત થશે અંડકોષ ત્યારે તેની અંદર ફલિતાંડનું જનીન બંધારણ છે તે 44 પ્લસ XY થશે અને એને પરિણામે તેમાં નર છે તે ઉત્પન્ન થશે. બરોબર. Thus it is evident that the genetic makeup of the sperm that determines the sex of child. બરોબર. એટલે શુક્રકોષ દ્વારા અહીંયા લિંગ નિશ્ચયન થાય છે બાળકનું. It is also evident that in each pregnancy there is always 50% chance probability of either male or female child. દરેક પ્રેગ્નન્સી દરમિયાન, દરેક ગર્ભ ધારણ દરમિયાન જે બાળક જન્મે, કાં તે નર જન્મે કે માદા જન્મે તેની સંભાવના 50% રહેલી છે. It is unfortunate that in our society women are blamed for giving birth to female children and has been ostracized and ill-treated because of this false notion. આપણા સમાજની અંદર એ વસ્તુ છે કે ભાઈ માદાને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. હકીકતમાં તો નર આની અંદર જવાબદાર છે. આપણે કુકડા થોડા છીએ કે માદા જવાબદાર હોય, આપણે તો મનુષ્ય છીએ. કુકડા હોય તો એની અંદર આ પ્રકારે બરોબર છે, વિષમયુગ્મતા છે. નર, આપણે તો મનુષ્ય છીએ, એની અંદર તો નર છે એ વિષમયુગ્મી છે, એટલે નર છે એ જવાબદાર છે બરોબર બાળકના નરપણા કે માદાપણા માટે. બરોબર. પછી સેક્સ ડિટર્મિનેશન ઇન હનીબી. હવે આપણે વાત કરી હતી હનીબી એટલે કે મધમાખીની અંદર કેવી રીતે થાય છે તો કે સેક્સ ડિટર્મિનેશન ઇન હનીબી is based on number of sets of chromosome an individual receives. એની અંદર સજીવની અંદર રંગસૂત્ર ની સંખ્યા કેટલી આવે છે, એકકીય આવે છે કે દ્વિકીય. બરોબર. મધમાખીની અંદર આપણે વાત કરી હતી ને કે એકકીય દ્વિકીય પ્રક્રિયા. બરોબર. એમાં નંબર ઓફ સેટ ઓફ ક્રોમોઝોમ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિસીવ. બરોબર. સંતતિ છે એની અંદર રંગસૂત્રના સેટ કેટલા છે એના આધારે તેનું જાતિ બંધારણ નક્કી થશે. Offspring formed from the union of sperm and egg develops as a female, either queen or worker. બરોબર. શુક્રકોષ અને અંડકોષ સામાન્ય ફલનની પ્રક્રિયા દ્વારા થાય તો આપણે ખબર છે 2 માંથી 16 આવે તો આની અંદર 32 રંગસૂત્ર આવે. બરોબર. 2 સેટ થઈ ગયા. ઓકે, આ દ્વિકીય થઈ ગયું. તો આમાંથી કા રાણી જન્મશે અથવા આમાંથી કોઈ કાર્યકર માખી છે શ્રમિક માખી છે ઉત્પન્ન થશે. બરોબર. and an unfertilized egg develops as a male. અને બરોબર જે અંડકોષનું ફલન નહીં થાય તે નરમાં પરિણામશે, ડ્રોનમાં. બરોબર. by the means of parthenogenesis, અસહયોગી જનન દ્વારા. બરોબર. અહીંયા ફલન વગર વિકાસની જે પ્રક્રિયા થાય છે એને આપણે કહીએ છીએ અસહયોગી જનન. બરોબર. This means that males have half number of chromosomes than that of female. બરોબર. નર છે એની અંદર રંગસૂત્રની સંખ્યા 16 છે જ્યારે માદા છે એમાં 32 છે. This is called haplodiploid sex determination system. આને આપણે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરોબર. and has special characteristic feature such as male produces sperm by mitosis. They do not have father and thus cannot have sons but have grandfather and grandsons. બરોબર. અહીંયા બહુ સરસ કે ભાઈ નર છે તે અર્ધીકરણ દ્વારા નહીં પણ સંભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરશે. એટલે એને પિતા અને પુત્ર નથી હોતા પણ દાદા અને પૌત્ર હોય છે. યાદ રાખજો. બરોબર. મધમાખીમાં પિતા અને પુત્ર નથી હોતા પણ દાદા અને પૌત્ર હોય છે. How is sex determination mechanism different in birds? Is the sperm or egg responsible for sex
ઓફ ચિક્સ, આપણે આની વાત કરી કુકડાની, કુકડામાં કેમ કીધું હતું કે એમાં તો ઝેડ અને ZW ની વાત આવે ને, તો એની અંદર માદા છે તે ફલિતાંડનું લિંગ નિશ્ચયન કરશે, બરોબર. પછી આપણે વાત આવી ટોપિક 5.7 વિકૃતિની, બરોબર. આપણે તો ઘણા બધા ઉદાહરણો લીધા હતા એની અંદર લિંગ નિશ્ચયનમાં. આ લોકોએ તો ટૂંકમાં પતાવી દીધું છે. આ તો બધું સમજાઈ ગયું છે એટલે આને કઈ લખવાની કે સ્ક્રીનશોટની રિક્વાયરમેન્ટ નથી મિત્રો, બરોબર. હવે વિકૃતિની વાત આવે. Mutation is a phenomenon which results in alteration of DNA sequence and consequently results in change in genotype and phenotype of an organism. બરોબર. વિકૃતિ શું છે એની વ્યાખ્યા કીધી છે કે ડીએનએ ની શૃંખલામાં થતો ફેરફાર જે સજીવનું જનીન બંધારણ એટલે કે જીનોટાઇપ અને સ્વરૂપલક્ષી લક્ષણ એટલે કે ફિનોટાઇપ ને બદલે છે. As you will learn in chapter 6, one DNA helix runs continuously from one end to another in each chromatid in a highly supercoiled form. Therefore, loss or gain of segment of DNA result in alteration in chromosome. આપણે ખબર છે કે ભાઈ સજીવની અંદર કોષમાં ડીએનએ છે એ આવી રીતે એક ક્રોમેટિન નેટવર્ક સતત સળંગ હોય છે, બરોબર. એટલે આની અંદર કોઈ ભાગ છે એમાં વધારો થાય કે ઘટાડો થાય કે કોઈ પણ ફેરફાર થાય તો તે રંગસૂત્રની અંદર ફેરફારમાં પરિણામે છે. Result in alteration in chromosome. Since genes are known to be located on chromosome, alteration in chromosome results in abnormalities or aberrations. આપણે ખબર છે કે ભાઈ રંગસૂત્ર છે તે જનીન છે તે રંગસૂત્ર ઉપર આવેલા છે, એટલે જ્યારે ડીએનએ માં કોઈ પણ પ્રકારનો બદલાવ થાય ત્યારે એને પરિણામે રંગસૂત્રની રચનામાં બદલાવ થાય અને એની ઉપર જનીનો આવેલા હોવાથી જનીનમાં પણ બદલાવ થાય છે અને એને પરિણામે વિકૃતિ પરિણામે છે. Chromosomal aberrations are commonly observed in cancer cells. રંગસૂત્રીય વિકૃતિઓ કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. In addition to above, આના ઉપરાંત mutation also arise due to change in single base pair of DNA. DNA ની એક બેઝ જોડીમાં થતા ફેરફારને પરિણામે પણ વિકૃતિ ઉત્પન્ન થાય છે. This is known as point mutation. આને point mutation કહેવાય છે. હવે point mutation ને આપણે બિંદુ વિકૃતિ એવું શબ્દ નહીં વાપરીએ. The classical example of such mutation is sickle cell anemia. આનું સૌથી સારું દ્રષ્ટાંત છે તે sickle cell anemia છે. Deletions and insertions of base pair of DNA causes frame shift mutation. બરોબર. ડીએનએ ની અંદર બેઝ જોડી ઉમેરાય કે બેઝ જોડી ઘટે તો એને પરિણામે ફ્રેમ શિફ્ટ વિકૃતિ ઉત્પન્ન થશે, જેના વિશે આપણે ચેપ્ટર 6 માં અભ્યાસ કરવાનો છે.
ધ મિકેનિઝમ ઓફ મ્યુટેશન ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ ડિસ્કશન એટ ધીસ લેવલ. વિકૃતિની ચર્ચા તમારા લેવલે કરવી બરોબર એ હજી તમારી રેન્જની બહાર છે એવું ટેક્સ્ટ બુક વાળા કહે છે. However, there are many chemical and physical factors that induce mutation. ઘણા બધા રાસાયણિક અને ભૌતિક કારકો છે જે વિકૃતિ પ્રેરે છે. These are referred to as mutagens. એટલે વિકૃતિ પ્રેરક ઘટકો છે અને વિકૃતિજન્ય ઘટક અથવા તો mutagens કહેવાય છે. UV radiation can cause mutation in organisms. It is a mutagen. UV કિરણો છે તે મ્યુટેશન એટલે કે વિકૃતિ માટે જવાબદાર છે, એટલે માટે તેને આપણે મ્યુટેજન તરીકે ઓળખીએ છીએ. બરોબર. હવે આપણે થોડુંક મ્યુટેશન વિશેની ચર્ચા આગળ વધારીએ. આ ટેક્સ્ટ બુકમાંથી આપણે વાંચી લીધું લિંગ નિશ્ચયનની સાથે સાથે. આપણે પહેલા તો વિકૃતિઓની કક્ષા છે એ નક્કી કરશું. વિકૃતિ શું છે એ આપણે વાત કરી બરોબર. હવે વિકૃતિની કક્ષા લેવલ્સ ઓફ મ્યુટેશન્સ જોઈએ. વિકૃતિ એટલે ડીએનએ ની રચનામાં થતો ફેરફાર જે સજીવનું જનીન બંધારણ અને સ્વરૂપલક્ષી લક્ષણ ને બદલવા માટે જવાબદાર છે. બરોબર. હવે આપણે વાત આવે આ સમજવાનો પ્રયત્ન કરજો બધા. વિકૃતિની કક્ષાઓની વાત કરીએ. તો કે વિકૃતિ છે તે રંગસૂત્રની સંખ્યામાં વધઘટ ને કારણે થાય. અથવા કોઈ એક વ્યક્તિગત રંગસૂત્ર છે, વ્યક્તિગત રંગસૂત્રમાં કોઈ ભાગ ગુમાવવાથી એટલે કે ડિલીશન અથવા ઉમેરણથી તો ઇન્સર્શન કે ડુપ્લિકેશન. બરોબર. એટલે દ્વિકૃતિ
થી થાય છે, બરોબર. રંગસૂત્રની સંખ્યામાં થતી વધઘટ એટલે સંખ્યાત્મક વિકૃતિ. પછી રંગસૂત્રની રચનામાં ફેરફાર એટલે આ રચનાત્મક વિકૃતિ છે, આ સંખ્યાત્મક છે, આ રચનાત્મક છે, બરોબર. અને ત્રીજી છે જનીનની સંરચના માં થતો ફેરફાર એટલે કે જેનેટિક મ્યુટેશન. આ બરોબર, જેને આપણે જનીન વિકૃતિ કહીએ છીએ. અને છેલ્લે આની અંદર આપણે આ જનીન વિકૃતિ છે તેમાં આપણે છઠ્ઠા પાઠમાં ભણશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે કે બેઝ જોડીઓ, બેઝ પેર, બરોબર, બેઝ જોડી ના ઉમેરણથી કે નીકળી જવાથી થતી વિકૃતિઓ. અને છેલ્લે છે આની અંદર જ એકલ બેઝ જોડી માં થતો ફેરફાર, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો આ ત્રણ કક્ષા છે મિત્રો, 1, 2 અને 3, બરોબર. હવે આ જે સંખ્યાત્મક વધઘટ છે એને આપણે કહીએ છીએ પ્લોઇડી, આને કહીએ છીએ ક્રોમોઝોમલ એબેરેશન્સ. જ્યારે આને આપણે કહીએ છીએ જેનેટિક મ્યુટેશન. બરોબર. આ ત્રણ કક્ષાની વિકૃતિઓ આપણે જોવાની છે. ઓકે, ચલો સૌથી પહેલા બધાનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણી ટેક્સ્ટબુક ની અંદર તો ખૂબ જ મર્યાદિત આપેલું છે, બરોબર. આપણે જરાક આ વિસ્તૃત વાત કરીએ એટલે મજા આવે એવું છે, આ અન્ડરસ્ટેન્ડ કરવા જેવી વસ્તુ છે. ઓકે, ચલો આપણે આગળ વાત કરીએ સંખ્યામાં થતી વધઘટ એટલે સંખ્યાત્મક વિકૃતિની વાત કરીએ.
આપણે ફ્લોઇડની વાત કરીએ છીએ. ફ્લોઇડીમાં જો આપણે એક વસ્તુ મિત્રો પહેલા યાદ રાખજો કે સામાન્ય રીતે સજીવો છે તે ડિપ્લોઇડ હોય અથવા તો હેપ્લોઇડ હોય. ડિપ્લોઇડ નો મતલબ દ્વિકીય અને હેપ્લોઇડ નો મતલબ એકકીય. બરોબર, આના ઉપરથી શબ્દ આ ફ્લોઇડ ઉપરથી ફ્લોઇડી આવે છે, યાદ રાખજો. અહીંયા આપણે વાત કરીએ છીએ કે નહીં, તો કે રંગસૂત્રની સંખ્યાની. બરોબર, અહીંયા સંખ્યામાં થતો વધઘટ છે. બે પ્રકારની પ્લોઇડી જોવા મળે છે જે આપણે અભ્યાસ કરવો છે. એક યુપ્લોઇડી અને બીજી એન્યુપ્લોઇડી. બરોબર, એક યુપ્લોઇડી અને બીજી છે એન્યુપ્લોઇડી. હવે યુપ્લોઇડી છે એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ અહીં રંગસૂત્રીય સંખ્યામાં વધઘટ સમગ્ર રંગસૂત્રના સેટ ને અનુસરી ને થાય છે. એટલે કોઈ સજીવ છે એ આપણે કહીએ કે ભાઈ સામાન્ય રીતે દ્વિકીય છે, તો એની અંદર આ દ્વિકીયમાંથી ત્રિકીય થાય કે ચતુષ્કીય થાય. બરોબર, તો માનો કે અહીંયા n બરાબર 16 હોય. બરોબર, તો અહીંયા 3n થશે એટલે n બરાબર તો 16 જ રહીએ, પણ આ ત્રિકીય થઈ ગયું અને આ ચતુષ્કીય. એટલે આના માટે આપણે બંને માટે શબ્દ વાપરીએ છીએ બહુકીય, એટલે કે પોલીપ્લોઇડ. બરોબર, અહીંયા સંખ્યા 32 હોય રંગસૂત્રની, તો અહીંયા 16 તેરી 42 અને 16 ચોક 64. બરોબર, એટલે અહીંયા ગુણાંકમાં વધારો થાય છે, યાદ રાખજો. હવે જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ઘઉં છે આપણા, બરોબર, તો ઘઉં છે ને એની અંદર 7 રંગસૂત્ર છે, n બરાબર 7 છે. ને આપણે અત્યારે જે ઘઉં ખાઈએ છીએ એ હેક્ઝાપ્લોઇડ વેરાયટી છે, એટલે એ 6n છે અત્યારે. બરોબર, તો ઘઉંની અંદર રંગસૂત્ર થઈ જશે 42. બરોબર, આ હેક્ઝાપ્લોઇડ વેરાયટી છે. અને આ પ્રકારની જે યુપ્લોઇડી પ્રકારની જે વિકૃતિ છે તે વનસ્પતિમાં વધુ સામાન્ય રીતે જોવા મળે. બરોબર, પ્રાણીઓમાં જોવા મળતી નથી. બરોબર, જ્યારે એન્યુપ્લોઇડી હોય એની અંદર બે ઉપપ્રકાર છે.
હાઇપોપ્લોઇડી અને હાઇપરપ્લોઇડી. બરોબર, હાઇપોપ્લોઇડી અને હાઇપરપ્લોઇડી. હવે પેલા તો એન્યુપ્લોઇડીમાં શું થાય છે એ સાથે આપણે વાત કરીએ તો કે એની અંદર સજીવના કુલ રંગસૂત્રોમાં એક કે બે જોડીમાં એક બે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો બંને થાય. બરોબર, જો આ હાઇપોપ્લોઇડી થઈ તો રંગસૂત્રોની જોડીઓમાં કોઈ એક કે બે જોડીમાં એક કે બે રંગસૂત્રનો ઘટાડો થાય છે. બરોબર, જ્યારે હાઇપરપ્લોઇડી છે તો અહીંયા રંગસૂત્રોની જોડીઓમાં કોઈ એક કે બે જોડીઓમાં રંગસૂત્રનો વધારો થાય છે. બરોબર, હવે માણસની વાત કરીએ આપણે તો આપણે નોર્મલી 2n છીએ. બરોબર, માનવ છે એટલે મારી વાત કરું છું 2n. બરોબર, જ્યાં n બરાબર 23. ઓકે, હવે જો આપણે આ હાઇપોપ્લોઇડીની વાત કરીએ તો આપણે બે પ્રકારના રંગસૂત્રો છે મિત્રો, એક દૈહિક રંગસૂત્ર અને બીજા લિંગી રંગસૂત્ર. બરોબર, તો માનવની અંદર માનવમાં દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કે લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી બરોબર જોવા મળશે આપણે. ઓકે, એટલે કાં 22 જોડ પૈકી કોઈ રંગસૂત્રમાં થાય ઓટોઝોમ્સમાં, દૈહિક રંગસૂત્રમાં, તો એ આપણે દૈહિક એન્યુપ્લોઇડી કહેશું, અથવા XX અને XY લિંગી રંગસૂત્રમાં કોઈ પણ ફેરફાર થાય તો આપણે લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડીની વાત કરીશું. બરોબર, તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે 2n છીએ. બરોબર, તો 2n-1 થાય અથવા 2n-1 એટલે અહીંયા કુલ રંગસૂત્રોની સંખ્યા થઈ જશે 45. બરોબર, પછી 2n-2 તો અહીંયા કુલ રંગસૂત્રોની સંખ્યા થઈ જશે 44. આ યાદ રાખજો. બરોબર, હવે આ વસ્તુ છે એ દૈહિક રંગસૂત્રમાં થાય એટલે કે 1 થી 22 જોડીમાં થાય કે લિંગી રંગસૂત્રમાં પણ થઈ શકે છે. બરોબર, આ 2n-1 હોય, એક રંગસૂત્ર ઓછું થઈ જાય તો આપણે એને કહીએ છીએ મોનોઝોમી. જ્યારે બે રંગસૂત્ર ઓછા થઈ જાય તો એને આપણે કહીએ છીએ નલીઝોમી. બરોબર, એવી રીતે હાઇપરપ્લોઇડી હોય તો આ 2n માં જો એકનો વધારો થાય પછી દૈહિકમાં થાય કે લિંગી રંગસૂત્રીયમાં થાય એ પછીની વસ્તુ છે. બરોબર, પણ એક રંગસૂત્રનો વધારો થયો તો આપણે
અહીંયા કુલ રંગસૂત્ર થઈ જશે 47, એટલે 2n+1 બંધારણ થઈ ગયું, બરોબર. તો આને આપણે કહીશું ટ્રાઇઝોમી. અને જો 2n+2 થાય તો આપણે કુલ રંગસૂત્ર થઈ જશે 48, એને આપણે કહીશું પોલિઝોમી, બરોબર. આપણે પાઠના છેલ્લા ભાગમાં જે વિકૃતિઓ આપી છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ છે, બરોબર, આ બધા જે વિકૃતિઓના ઉદાહરણો આપ્યા છે તે આને અનુસરીને આપેલા છે. બરોબર છે મિત્રો. આપણે વાત સમજીએ છીએ પ્લોઇડીની, બરોબર. તો પ્લોઇડીમાં આપણે કીધું સામાન્ય રીતે સજીવો છે તે દ્વિકીય અથવા એકકીય હોય. મોટાભાગના સજીવો છે એ કેવા હોય તો કે દ્વિકીય જ છે, બરોબર. જે આપણા ઉપયોગના સજીવો છે એ બધા મોટાભાગના. જેમાં આપણે ડિપ્લોઇડ કે હેપ્લોઇડ કહીએ તો આ પ્લોઇડ શબ્દ છે એ રંગસૂત્રની સંખ્યાને અનુસરે છે અથવા તો એની વાત કરીએ છીએ. એમાં આપણે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી એવા બે પ્રકાર પાડ્યા, બરોબર. તો યુપ્લોઇડીમાં તો કે અહીંયા રંગસૂત્રીય સંખ્યામાં વધઘટ સમગ્ર રંગસૂત્રના સેટને અનુસરીને થાય, બરોબર. જેમ કે 32 છે તો એમાંથી 42 અથવા તો 64 થઈ જશે, બરોબર. n બરાબર 16, જો આપણે n બરાબર 16 લઈએ અને જો આ n થાય ઘટે એકકીયતા આવી જાય, બરોબર. તો આમાં કેટલા રંગસૂત્રો થઈ જશે 16, બરોબર. અહીંયા 32, 42 અને 64. હવે આ યુપ્લોઇડી છે એમાં સામાન્ય રીતે રંગસૂત્રની સંખ્યા વધારવામાં આવે છે. અચ્છા, આ ઇન્ડ્યુસ્ડ હોય છે. ઇન્ડ્યુસ એટલે પ્રેરિત હોય છે. રંગસૂત્રની સંખ્યા વધારવી એ પ્રેરિત છે, એટલે કે કૃત્રિમ સંકરણો દ્વારા આને કરવામાં આવે છે. આનો ફાયદો શું થાય તો કે જેમ જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ રંગસૂત્ર, બરોબર, જે ડીએનએ નું બનેલું છે એની સંખ્યામાં વધારો થાય એમ બીજ હોય એની અંદર ફરજિયાતપણે ભ્રૂણપોષ છે એમાં વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યો છે એ એકઠા થાય અને પોષક દ્રવ્યોનું પ્રમાણ છે તે બીજની અંદર વધે. એના માટે આ વસ્તુ કરવામાં આવે છે. પછી અત્યારે આપણે જે બહુ મોટી દૂધી ને કાકડી જેવડી દૂધીઓ આવે છે, બરોબર, તરબૂચી પ્રકારના આવે. ભવિષ્યમાં એવું થાય કે તરબૂચ જેવડી દ્રાક્ષ થાય, બરોબર. ભવિષ્યમાં, અત્યારે નથી આવતી. તો આપણે 1 કિલોમાં 1 દ્રાક્ષ આવે તો બધા કટકા કરી કરીને ખાવાનું, બરોબર. તો એ આપણે પોલીપ્લોઇડ કરી નાખ્યું હોય એને, તો એ વસ્તુ શક્ય છે. આનું મેં તમને ઉદાહરણ આપ્યું કે ઘઉંની અંદર, બરોબર, જે સામાન્ય રીતે એની અંદર સંખ્યા n બરાબર 7, એટલે કુલ રંગસૂત્ર કેટલા હોવા જોઈએ તો કે 14 હોવા જોઈએ ને 2n કન્ડિશનમાં, બરોબર. એની બદલે અત્યારે કેટલા છે તો કે 42. શા માટે? કારણ કે અહીંયા 6n છે, બરોબર. 6 7 42. રેડી? એટલે આ હેક્ઝાપ્લોઇડ વેરાયટી અત્યારે આપણે ઘઉંની ઓલરેડી ઉપયોગમાં લઈએ છીએ. ઓકે. વનસ્પતિઓની અંદર આ યુપ્લોઇડી છે તે વધુ પ્રમાણમાં સામાન્ય છે. પ્રાણીઓની અંદર આ વસ્તુ જોવા નથી મળતી. બાકી તો વિચાર તો કરો કે આપણે આ 3n કે 4n થઈ જાય, બરોબર, તો એ ક્યાં વાત જાય? આખો એક સેટ વધી ગયો તો 1.5 માથું ને 3 હાથ ને 3 પગ ને આવું બધું ઉત્પન્ન થવા માંડે. એટલે બહુ વિચિત્ર પ્રકારના સજીવો છે એ અસ્તિત્વમાં આવી જાય બધા, બરોબર. એટલે એ આપણામાં જોવા મળતું નથી. આપણામાં આ એન્યુપ્લોઇડી છે એ જોવા મળે છે, બરોબર. એની અંદર આપણે એન્યુપ્લોઇડી છે ને એ કા દેહિક રંગસૂત્રની અંદર હોય એટલે ઓટોઝોમલ એન્યુપ્લોઇડી હોય અથવા લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી જોવા મળે આપણને, બરોબર. એમાં સંખ્યામાં ઘટાડો થાય તો એને આપણે હાઇપોપ્લોઇડી કહીએ છીએ અને વધારો થાય તો હાઇપરપ્લોઇડી કહીએ છીએ. હાઇપોપ્લોઇડી એટલે શું? કે રંગસૂત્ર 1 થી 23 જોડ છે, એ 1 થી 23 જોડની અંદર કોઈ પણ 2 જોડી કે 1 જોડી લઈ લ્યો તમે, માનો કે 15મી જોડી, તો 15મી જોડીમાં એક રંગસૂત્ર ઘટ્યું
બરોબર, 22મી જોડીમાં એક રંગસૂત્ર ઘટ્યું તો એને આપણે કહેશું હાઇપોપ્લોઇડી. એટલે એક સેટમાં થાય, એક જોડીમાં થાય કે બે જોડીમાં થાય, બરોબર. એ જે પ્રમાણમાં ફલિતાણના સમયે અથવા ફલન સમયે જે અથવા તો જન્યુ નિર્માણ સમયે જે રંગસૂત્રની સ્થિતિ હોય તે પ્રમાણે કામ થાય. પણ જોડીમાં એક કે બે જોડીમાં એક કે બે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય, બરોબર. જ્યારે હાઇપરપ્લોઇડીમાં એવી જ રીતે એક કે બે રંગસૂત્રનો એક કે બે જોડીમાં વધારો જોવા મળે. એને કારણે કુલ રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થઈ જાય, બરોબર. હવે માનવમાં આપણે કીધું કે ભાઈ બે પ્રકારના રંગસૂત્રો છે. એક દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી જોવા મળશે અને બીજી લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી જોવા મળશે, બરોબર. દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી છે એને આપણે કહીએ છીએ ઓટોઝોમલ એન્યુપ્લોઇડી. જ્યારે લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી છે એને આપણે કહીએ છીએ સેક્સ ક્રોમોઝોમલ એન્યુપ્લોઇડી, બરોબર. વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે. એમાં આપણે પહેલા એમ કહીએ કે ભાઈ 2n છે એમાંથી એક રંગસૂત્ર ઘટે કોઈ પણ એક જોડીમાં, 1 થી 23 પૈકી કોઈ પણ એકમાં, તો કુલ રંગસૂત્ર થઈ જશે 45 અને આને આપણે કહેશું પરિસ્થિતિને મોનોઝોમી, બરોબર. જો એક જ જોડીમાં બે રંગસૂત્ર ઘટે તો આખે આખી જોડી જ નીકળી જાય, બરોબર. તો એ 44 રંગસૂત્ર થઈ જશે નલીઝોમી. આ તો બહુ ઘાતક વિકૃતિ થઈ જાય, એને પરિણામે સજીવ છે એ વિકાસ જ ન પામે અને મૃત્યુ પામે. પછી આપણે કહીએ કે ભાઈ વધારો થાય તો 2n+1 કોઈ પણ એક થી 23 જોડ પૈકી કોઈ પણ એક જોડીની અંદર એક રંગસૂત્રનો વધારો, બરોબર. તો એને આપણે કહીએ ટ્રાઇઝોમી. પછી ઘણી વખત એવું થાય, માનો કે આપણે કહીએ કે ભાઈ 13માં જોડીમાં એક રંગસૂત્ર વધ્યું, 20માં એક વધ્યું, તો એ ડબલ ટ્રાઇઝોમી થાય, બરોબર. એવી રીતે એક જ જોડીમાં બે રંગસૂત્ર વધે, એક જ જોડીમાં બે રંગસૂત્ર વધે તો એને આપણે કહીએ છીએ પોલિઝોમી, બરોબર. તો આ પ્રકારે આખે આખી વિકૃતિઓ છે તે જોવા મળે છે, બરોબર. બીજા લેવલની જે વિકૃતિઓ છે જેને આપણે રંગસૂત્રીય વિપથન કહીએ છીએ, ક્રોમોઝોમલ એબરેશન્સ, બરોબર. તો એની અંદર શું થતું હશે તો કે એની અંદર જનીન, આપણે ખબર છે કે ભાઈ જનીન છે એ એક હારોળ સ્વરૂપે રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હોય. હવે જનીનની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય, બરોબર. રંગસૂત્ર ઉપર જનીન છે એની સંખ્યા વધે ઘટે, એનું સ્થાન ફેર થાય, એક જ જનીન છે એ ડબલ વાર બની જાય. તો આ બધી 4-5 પ્રકારના રંગસૂત્રીય વિપથનો છે જે આપણે જોવાના છે, બરોબર. અને છેલ્લે આપણે જનીન વિકૃતિ વિશે પણ વાત કરવાની છે, બરોબર. તો પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો. આપણે ટેક્સ્ટબુકની અંદર તો ખૂબ જ ઓછા પ્રમાણની અંદર